ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી કેસ પહેરી લઈને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો। એક ટોળું હોસ્ટેલની પ્રીમાઇસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી। આ સાથે જ વિદ્યાર્થીઓ ઉપર પથ્થરમારો કરીને હોસ્ટેલમાં તોડફોડ પણ કરવામાં આવી। આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીઓની સલામતીમાં નિષ્ફળ નીવડ્યું છે। ત્યાંના રેક્ટર પણ ઊંઘતા ઝડપાયા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક, ધારાસભ્ય કૌશિક જૈન અને કુલપતિ નિર્જા ગુપ્તા SVP હોસ્પિટલની મુલાકાતે પણ પહોંચ્યા હતા। પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું કે રમજાન મહિનો હતો, જેથી કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા। કેટલાક લોકોનું ટોળું આવ્યું અને તમારે અહીંયા નમાઝ પઢવી જોઈએ નહીં, મસ્જિદમાં નમાઝ પઢવી જોઈએ તેમ કહીને બોલાચાલી શરૂ કરી અને ઝપાઝપી કરી। રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા 20 થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। वे लोग के साथ बोला है, बट इधर क्या है कि उसमें सब रूम से जाता है, उसमें बोला है कि बोल जी शराम कौन को नहीं बोला, वो लोग से मारता है, चौकी में मारता है, स्टेक में मारता है, सब मारता है। मेरा भी रूम अभी चेक करना है, सब चीज़ खत्म होगा। मैं भी बाहर हूँ, मेरा रूम सब चीज़ खत्म हो गया है, लैपटॉप भी चल रहा है, कुछ भी नहीं, और बंदे से इंजर हो गया, वो सब हो गया है, उसमें कुछ भी बाकी नहीं। मेरा भी वो तोड़ हो गया, उधर भी एक लैपटॉप तोड़ कर है, मेरा भी फ़ोन तोड़ गया, एक लैपटॉप नहीं है, पता नहीं किधर जा, लैपटॉप नहीं मिला। तो रूम से क्या होगा कि कोई इधर देख रहा है कि ये लोग अटैक करने सब लोग से वो रूम से जाते हैं, वो रूम से जाते हैं, गड़बड़ हो जाएगा सेफ्टी वजह से। हाँ सेफ्टी, हाँ थोड़ा उधर मतलब इधर ये इंटरनेशनल हॉस्टल है, इधर इंडियन अलाउड नहीं के अंदर आएगा। मुझे नहीं पता है कैसा अंदर आएगा, उसमें आर्ग्यूमेंट करना है क्यों, पहले उसमें अलाउड नहीं है। गुजरात यूनिवर्सिटी में आशरे 300 જેટલા ફોરેનના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। એમાં એ બ્લોકમાં વિદ્યાર્થીઓ છે। એમાં ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આશરે અમુક 20-25 માણસો આવી અને અહીંયા જ્યારે રમજાન ચાલે છે એના જે નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પઢો છો, તમારે મસ્જિદમાં પઢવી જોઈએ, એ રીતેની વાતો કંઈ ચાલી। પછી ઝપાઝપી થઈ, પછી મારામારી થઈ છે, અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે। એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે। સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે। અને પોલીસ તરફથી હું જણાવવા માંગુ છું કે રાત્રે 10:51 ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને 10:56 એટલે 5 મિનિટમાં જ અહીંયા આપણી PCR 20 વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા जो लोकल है यूनिवर्सिटी ना ए पण आवी गया छे। अने आमे बोलवा तो दे यार जेमे छे हमने कुल 5 DCP અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે। 9 ટીમો કુલ અમે કામ કરશે। એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી। ગુજરાત યુનિવર્સિટીની ઘટના બાદ કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કમિશનર જે GS મલિક છે, તમામ જે ઉચ્ચ અધિકારીઓ સાથે તેમને તપાસ હાથ ધરી છે। સર્કિટ હાઉસમાં પણ એક જે પ્રમાણે રિવ્યુ મિટિંગ કરાઈ છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખાસ કરીને કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટી ઘટનાના વિડીયો જે વાયરલ થયા બાદ પોલીસ કમિશનર તપાસના આદેશ આપે છે, ફરિયાદ પણ નોંધાઈ છે। તેમજ સમગ્ર ઘટનામાં જે કંઈ છે તેમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। જે ઘટના બની તે ઘટનાને ખૂબ જ નિંદનીય ઘટના કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલમાં જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરાઈ છે તેમાં વધુ માહિતી છે DCP જોન 7 દ્વારા સાંજ સુધીમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના છે તે શરૂઆતમાં જે નમાજ પડવાની બાબતમાં કહી શકાય કે જે કાર્યકર્તાઓ આવે તેમને રોકવા માટે તેને સમગ્ર ઘટનાની શરૂઆત થઈ, ત્યારબાદ જે થપ્પડ મારવામાં આવ્યો, ત્યારબાદ આ ઘટનામાં ઉશ્કેરાટ થઈને વધુ જે તોડફોડ અને મારામારી સુધી પહોંચી હતી। સમગ્ર ઘટનાને લઈને હાલમાં જે તપાસ ચાલી રહી છે, જે ગુજરાત યુનિવર્સિટીના PI કક્ષાના અધિકારી પણ હાલમાં તપાસ કરી રહ્યા છે। જે ઘટના છે તેમાં હજુ પણ વધુ જે આરોપીઓની પણ ધરપકડ થઈ શકે તેમ છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।